રાંદેર હેલ્થ સેન્ટરની અંદર આપણે હમણાં આવ્યા છીએ. સ્ટ્રેચરની માંગ કરેલી, હમણાં સુધી સ્ટ્રેચર આવેલું નથી. આ બધા પેશન્ટ બેઠા છે, અહીં જોઈ શકો છો. બેન, તમે સફાઈ કામદાર છો ને, તો અહીંયા તમે કેવી રીતના? અહીંયા નર્સ કાં છે? સિસ્ટર કામમાં છે. તો તમારાથી નહીં બેસાય? સિસ્ટર કામમાં છે. ના, સુપરવાઇઝર કોણ છે? સુપરવાઇઝર કોણ છે? નીચે એન્ટ્રી કરે છે કેસ. તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહીં ને. પણ અમારે ડીટી વજન જ કરીએ છીએ ને ભાઈ. ના, ખોટી વાત. અમારે તો કામ કરવું જ પડે. તમારા સુપરવાઇઝરને બોલાવો, સુપરવાઇઝરને બોલાવો. એને સોહેલભાઈ આવેલા છે. વિડિયો બંધ કરો, વિડિયો કેમ ચાલે? ના, તમે ખોટી જગ્યાએ બેસેલા છો. અહીંયા પ્રેગ્નેન્ટ લેડી આવે છે, તમે કેવી રીતના બેસી ગયા? કંઈ ખોટું થાય તો કેવી રીતના કરશો? સુપરવાઇઝરને બોલાવો. આરએમઓ કોણ છે? આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે સગર્ભા સ્ત્રીઓની જગ્યા પર જ્યારે નર્સ હોવું જોઈએ તો આ બેન બેસેલા છે. તમારો આરએમઓ કોણ છે? આ રાંદેર હેલ્થ સેન્ટર છે. આપણે સ્ટ્રેચરની માંગ કરી હતી એટલે સ્ટ્રેચર માટે હું અહીં આવ્યો. તમે જોઈ શકો છો આ સગર્ભા સ્ત્રીઓની જે ડિટેલ લખવાની હોય એની અંદર નર્સ હોવી જોઈએ, જેમણે જીએનએમ કરેલું હોવું જોઈએ. અને આ બેન બેસેલા છે જે સફાઈ કામદાર તરીકે રાંદેર હેલ્થ સેન્ટરની અંદર છે. બેન, તમારું નામ? બેનને નામ ખબર નથી, મને એવું લાગે છે, એટલે ઉપરથી ડિટેલ લેશું આપણે, વાંધો નહીં. સિસ્ટર, તમારે ક્યાં બેસવાનું હોય? તમે કેમ અહીંયા નથી? તમે બેસો, તમારી જગ્યા પર તમારે બેસવાનું. આ મારા વિસ્તારની મહિલાઓ આવતી હોય, એમને કંઈ પ્રોબ્લેમ થાય આ લખવામાં કે કંઈ બી કરવામાં, તો તમારી જિમ્મેદારી, આરએમઓની જિમ્મેદારી, કોની જિમ્મેદારી? આ વિડીયો ચાલુ છે, તમે જોઈ શકો છો. ને બેનને હજુ બી તસદી લેતા નથી કે અહીંથી ઊભા થવાનું. હવે એમની પર કોનો હાથ છે મારે જોવાનો. આરએમઓને બોલાવો. આરએમઓ કોણ છે? આરએમઓ બેસેલા છે. એમને કીધું સોહેલભાઈ આવ્યા છે. તમારા સુપરવાઇઝર કોણ છે બેન? तुम लोग बोलते ही नहीं है, ये तकलीफ वही है. कुछ हो गया तो क्या नाम है? मीना. આ નાયબ આરોગ્ય અધિકારી શ્રીને હું વિનંતી કરીશ આ વિડીયોના મારફતથી કે તમે તસદી લેજો આ વિડીયોના મારફતથી. અને આ બેન જે અહીંયા બેઠા છે એમની સામે કાર્યવાહી કરવામાં. આરએમઓને પણ તસદી નથી કે બહાર આવીને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે. સુરત કમિશનરશ્રીને પણ હું વિનંતી કરીશ કે આ બેનની સામે પગલાં લેવામાં આવે, એમને જે કામ આપવામાં આવે છે તે કામ કરાવવામાં આવે. સફાઈ કામદાર તરીકે છે ને એમને નર્સની જગ્યા પર બેસાડવામાં આવે છે, જે તદ્દન ખોટું કહેવાય. અને અમારી ફરિયાદને ધ્યાને લેવામાં આવે.